અત્યારે આપણે આપણા ગામના બોર્ડે પહોંચી ગયા છે અને આજે આપણે જવાના છે જગ્યાએ ફરવા. ત્યાં જવાના છે તમને આગળ બતાવું. ને આપણા ગામનો રોડ છે, અહીંયા દુકાન છે, આ બોર્ડ છે. આપણે શેમાં જઈએ છીએ શું કાંઈ તમને આજે આગળ વિડીયોમાં બતાવું. આપણે જવાના છે બહાર. હેલો મિત્રો, અત્યારે આપણે રાજકોટ પહોંચી ગયા છે બસમાં આવી અને આપણે એક જગ્યાએ બહાર ફરવા માટે જવાનું છે. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે ક્યાં ફરવા જઈએ તમને આગળ બતાવું કે આપણે ક્યાં જઈએ. અત્યારે આપણે રાજકોટના રેલવે સ્ટેશને બેઠા છે. એ રેલગાડી જો અહીંયા પડી છે. હવે આવું કંઈક રાજકોટનું રેલવે સ્ટેશન છે. એટલે આપણે અહીંયાથી જવાના છે. આવડી આ ગાડીમાં બેસી અને ક્યાં જવાના છે તમને સવારે ખબર પડશે. તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. આવું કંઈક રાજકોટનું રેલવે સ્ટેશન છે. આપણો ભાઈ બનાવવાનો હતો પણ એ આવ્યો નથી. આપણે દગો કરી ગયો. કાંઈ વાંધો નહીં, આપણે તોય જઈશું અને ત્યાં દર્શન પણ કરશું. એટલે ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. તમને દેખાડું આપણે ત્યાં પહોંચી ગયા છે. આપણે ખુશી એટલી છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દ્વારકા. આખો દ્વારકાનો ગેટ છે. તમને આગળ વિડીયોમાં બતાવું. દ્વારકાધીશના દર્શન પણ કરાવું. પહેલાં આપણે નાહી લઈએ. તમને આગળ બતાવું કે આપણે દ્વારકાધીશના દર્શન કરીએ. આગળ વિડીયોમાં હવે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જઈશું દ્વારકાધીશના દર્શન કરવા. તમને પણ દર્શન કરાવું. મજાના અંદર તો ફોન અલાઉડ નથી, તમને પણ બધાને ખબર જ છે. આ છે આપણું કંઈક આવું દ્વારકા જેવું ધામ. કોમેન્ટમાં બધે લખી નાખજો જય જય દ્વારકાધીશ. પહોંચી ગયા છે સામું આપણે દ્વારકાધીશનું મંદિર છે. આપણે હેલા જઈએ દ્વારકા મંદિરે દર્શન કરવા. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું. અને આવો કંઈક ગોમતી ઘાટ છે. અત્યારે તો શાંત છે ગોમતી ઘાટ. હવે આગળ તમને બતાવું ગોમતી ઘાટને બધું. અને આપણી એક ફેવરિટ જગ્યા છે દ્વારકાની માલપા. આપણે દ્વારકા આવી એટલે દર વખતે ત્યાં જ બેસવા જઈએ. અને અમને પણ આગળ બતાવું કે આપણે ક્યાં બેસી છીએ ને કઈ રીતે રખડી છે. હેલો મિત્રો, અત્યારે આપણે ગોમતી ઘાટે આવી ગયા હોય. આગળ વિડીયોમાં તમને દેખાડું. આવો કંઈક આ ગોમતી ઘાટ છે. અહીં નાના નાના મંદિરો હોય શંકરજી ભગવાનના, હનુમાન દાદાના બધા. તમે વિડીયોમાં આગળ બન્યા ગયો, તમને આગળ દેખાડું કે કેવો ગોમતી ઘાટનો ઘાટ છે. આવું કંઈક ગોમતી ઘાટ છે. આવું મંદિર છે. હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને બતાવું પછી દ્વારકામાં કેવા કેવા મંદિર છે. આ મંદિર તો આજે બંધ છે, નકર તો ખુલ્લું હોય. આપણે દર્શન કરવા નથી જતા. દરિયો બહુ મસ્ત છે. તમે જોઈએ કે આ પાણા જોઈને ખબર પડી જ જાય કે કઈ જગ્યાએ આપણે હોય. આ અહીંયા દ્વારકામાં આને શું કહેવાય ને એ મને ખબર નહીં. તમે કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ શું છે દ્વારકાની માલપા. આગળ તમને વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને આગળ દેખાડું. અહીંયા તમે મંદિર વિડીયોની અંદર દર્શન પણ કરાવું અને આગળ બતાવું ક્યાં ક્યાં દ્વારકામાં દર્શન કરીને રાખવું. આજે અત્યારે હું નહીં જતો, અત્યારમાં હું આપણે દરિયા કાંઠે જ જઈશું. આપણે જોડે જ જગ્યા દ્વારકા આવી એટલે આગળ તમને બતાવું. હેલો મિત્રો,
મિત્રો આવી કંઈક આ દ્વારકાની બજારું છે. દુકાનોમાં સુબીઓ ઝુમરો વેચાઈ રહ્યા છે. તમને આગળ દ્વારકાની બજારું દેખાડું, જોઈ લો મિત્રો. આવી અહીંયા મૂર્તિઓ કૃષ્ણ ભગવાનના વાઘા ને એવું વેચાય છે. અહીંયા ચશ્માવાળા તમે આગળ વિડીયો. હેલો મિત્રો, આ રૂક્ષ્મણી મંદિર છે. દર્શન કરવા રૂક્ષ્મણી મંદિરે આવી ગયા છે. બધા એવું કહે છે કે દ્વારકા આવો અને રૂક્ષ્મણીજીના દર્શન ન કરો, અમારી યાત્રા સફળ ન જાય. એટલે આપણે રૂક્ષ્મણીજીના દર્શન કરવા આવી ગયા છે. આગળ તમને બતાવું કે અંદર જો વિડીયો લેવા દેતા છે તો લઈશું આપણે કે નહીં લે. વિડીયોને પૂરો કરી અને કોમેન્ટમાં બધા જય દ્વારકાથી લખી નાખજો. હવે આપણે ફરી પાછા દ્વારકા આવીશું. જ્યારે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ને ત્યારે આપણે ફરીવાર દ્વારકા આવશું. બરાબર, એટલે તમે ફટાફટ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મારો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કીજો. હવે આપણે મળીએ આપણા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં.